વીર વછરાજ દાદાનો સંપૂર્ણ ઇતિહાસ. વાછરા દાદાનો સંપૂર્ણ ઇતિહાસ. વીર વછરાજ સોલંકીનો ઇતિહાસ સાક્ષાત અને સૂર્યની પરાકાષ્ઠા એટલે કે ચોલુક્ય કુળભૂષણ સોલંકી સૂર્યવીર વછરાજ ધડ કપાય અને માથું લડે એવા વીર વાછરા દાદાનો આ ઇતિહાસ જાણવા જેવો છે. સાંભળીને જય વાછરા દાદા જરૂર કહેજો. વાછરા દાદાનો ઇતિહાસ સણગાતો સોંપે નહીં એવી રજપૂતોની રીત, મરે પણ મૂકે નહીં ખત્રીવટ ખચિત, સિંધુ રાગ સુહામણો સુર મન હરખ નમાય, સિર પડે ને ધડ લડે એના વધામણા વેંકુટ જાય, એકલ દેતા દાન જે એકલ ઝૂઝુતા જંગ, એકલ જંગ નિંદા સહે એ મર્દોને રંગ. બહુચરાજી તાલુકાના કાલેરિયા ગામ, જ્યાં દીવ ઘોઘલાના રાજવીને ત્યાં મોટી ઉંમરે પુત્રનો જન્મ થયો. વધાઈઓમાં રાજભવન ઉભરાઈ ગયું. પુત્રએ માનું થાન મુખમાં લીધું જ નહીં, ધાવ્યા જ નહીં, કેવલ વાયુના ભક્ષણથી જ ઉછર્યા એટલે વિદ્વાન બ્રાહ્મણોએ વછરાજ એવું નામ પાડ્યું. બાળપણમાં જે તેમને ગૌરવ રક્ષા સંસ્કારો વારસામાં મળ્યો અને ત્યારથી તે ગૌ માટે પોતાનો જીવ પણ આપવા માટે તૈયાર થઈ ગયા. બીજી તરફ કચ્છમાં ચારણ પરિવારના દેવલબેન નામે દીકરીને અંસાર લાગ્યો. ગાયોની સેવામાં ઈશ્વરના દર્શન થયા એટલે પોતાની ગાયો હાંકીને કાઠિયાવાડમાં આવ્યા. ઝીંઝકાને ટીંબે ડુડાસ ગામની ભાંગોળે ગાયો માટે ચરણ અને પાણી માટે વાવ તથા અવેડો જોઈને રોક્યા. ત્યાં એક હનુમાનજી દાદાનું મંદિર. વયોવૃદ્ધ સંત શ્રી શ્યામદાસજી બાપુ તેની સેવા પૂજા કરતા અને ગાયો માટે પાણીનો અવેડો ભરતા. દેવલબેને શ્યામદાસજી બાપુ તેની સેવા પૂજા કરતા અને પાણીનો અવેડો ભરતા. દેવલબેને શ્યામદાસજી બાપુ પાસેથી ગુરુ મંત્ર લીધો. પિતા તુલસી શ્યામદાસજી બાપુ અને હનુમાનજી દાદાનો પોથારે કાયમી ગૌસેવા આશરો લીધો. દેવલબહેન પાસે 100 ગાયો હતી. તેમાં એક વેગડ નામની ગાય હતી જેના દૂધનો દીવો બળતો. સમય વીતતો ગયો. વછરાજ સોલંકી યુવાન થયો. તેમના લગ્ન લેવાયા. કંકાપુરીના કનક ચાવડાના માંડવે જાન પરણવા માટે જાય છે. માર્ગ બહુ લાંબો હતો. રસ્તામાં જાનૈયાઓ તરસ લાગી પાણીનો શોધ કરવા લાગ્યા. એવામાં ગાયોનું રહેણાંક હનુમાનજી મંદિર, સંતોની કુટિયા, પાણીની વાવ, અવેડો દેખાયો. જોત જ વેલડા ઊભા રહ્યા. પાણી માટે સૌ ઉતરવા માંડ્યા. અતિથિને દેવ માનનારી દેવલબેન હરખાતા ઉતાવળા પગલે સામે દોડ્યા. 2 હાથ જોડી ઉજળો આવકારો આપ્યો. જાનૈયાઓએ પીવા માટે પાણી માંગ્યું. દેવલબેન પોતાનો બંને હાથ થાપા દે ગુરુ મહારાજ જ્ઞાન સાથે ધરતી ઉપર ઝીંક્યું. ધરતીના પોટાળમાંથી ગંગાજળ સમાન ધારા વહેતી થઈ ગઈ. વીરડીમાંથી બેન શ્રીએ ચૂંદડીને છેડે આખી જાનને પાણી પાયું. સૌની તરસ છીપાણી. બહેનને સેવા અને સત જોઈ જો કોઈ અચરજ પામી ગયા. વીર વછરાજ વરાજાએ આગળ આવીને બહેનને પ્રણામ કર્યા. બહેન, હું એક રાજપૂતનો દીકરો છું. દીવ મારી રાજધાની છે અને વરરાજો પણ છું. તમે મારી જાનને અહીંયા ટાઢા કર્યા. મારા ક્ષત્રિય ધર્મ પ્રમાણે મારે કપડું કરવું જોઈએ. બહેન, માંગો, જે માંગશો તે આપીશ, મારું વચન છે. દેવલબેન કહ્યું, ભલે ભાઈ, લાડે કોડે પરણવા જાઓ, મારા આશીર્વાદ છે. મારે જરૂર પડશે ત્યારે માંગીશ. વીર વછરાજની જાન બહેનના આશીર્વાદ લઈને કંકાપુરી માર્ગ તરફ ચાલવા લાગી. કંકાપુરીમાં જાનનું સ્વાગત થયું. સામૈયો કરવા આવ્યો. વીર વછરાજ ચોરીમાં બેઠા. ફેરા ફરવા શરૂ થયા. 3 ફેરા પૂર્ણ થયા તો બીજી તરફ ડુડાસ ગામની ભાગોળે દેવલબેન નેસડે બહારવટિયાઓએ બંદૂકના ભડાકે ગામ ગુંજવી મૂક્યું. દિવસ આથમવાનો સમય હતો. બહારવટિયાઓ ગાયોને બળજબરીથી હંકારી લઈ ગયા. દેવલબેન કરગરતા રહ્યા પણ બહારવટિયા એક વાત ના માન્યા. દેવલબેને વીર વછરાજ પાસે રક્ષણ મેળવવા માટે કંકાપુરીનો માર્ગ પકડ્યો. ચોરીના લગ્ન વિધિનો 3જો ફેરો ફરવા જયા. વરરાજા પગ મૂકે છે ત્યાં તો હીડિયા સંભળાણા. દોડો ગામનું ગૌધણ સુમરા લૂંટારો હાંકી જઈ રહ્યા છે. કચ્છના નાના રણને ગાંધી માથે બેઠેલા હાલના પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલું કુંવર ગામમાં આનંદનો દરિયો ઉછળી રહ્યો છે. ગામની એક તરફ શરણાઈઓ સુર ફરીવાર ગુંજતા થયા. એણે ટાણે માંડવે મહાલતા જુવાન વરાજવ્યા. વછરાજ સોલંકીએ વિધવા ચારના આઈ દેવલ વચ્ચે પ્રારંભમાં જણાવ્યું મુજબ વાતોનો દોર સંઘાણો. જાનૈયા અને માંડવિયા
મોદમાં બેઠા છે. ગોર મહારાજા લગ્ન વિધિ ત્રીજો ફેરો પૂરો કરવા ચોરીમાં આવી ઉતાવળ કરે છે. જોબન છલકતા વરરાજાની વત્સરાજ સોલંકીએ માથા ઉપર સોનેરી લોકેટવાળો સાફો અને કલગી ધારણ કર્યા છે. જરીનજામો જણહજાણ થઈ માંડવા પ્રતિબંધ પાડે છે. બીના તો એવી બનેલ છે કે આ વત્સરાજ સોલંકી એટલે આઈ ભૈંસરાજી જ્યાં બેસણા છે તે સ્થાને 3 કિલોમીટર અંતરે આવેલા કાલરી નામના ગામના વીરદાસ હાથીજી સોલંકીના બીજા નંબરનું સંતાન. સેવા ત્યાગ તેમજ પહરિત લાગણીને કારણે હાથીજી તરફ લોકો આદરીને નજરે જોતા 12 વર્ષ સુધી ધર્મપણ્યા ગૌ સેવા કરવા છતાં તેમના રાજપૂતાના કેસરનો ખોળો ખાલી હતો. વીરદાસે શોભે તેવી દોમદામ સામે વારદાસ ન હોવાથી દંપતીનું આયુ ડુંગરે જેવડું ભાઈ થઈ ગયું. આગળનો ઇતિહાસ આગલા એક એપિસોડમાં.